કારેલીબાગ વિસ્તારમાં સર્જાયેલ અકસ્માતને ધ્યાને લેતા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જે પ્રકારે ગુરુવારના રોજ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી વિસ્તારમાં જે અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતને ધ્યાને લેતા આજ રોજ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા રજૂઆત એ પ્રકારની કરવામાં આવી હતી કે જે પ્રકારે વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો સર્જાય છે અને ફોર વ્હીલર કાર ચાલકો દ્વારા અવારનવાર થતા અકસ્માતને લઈને તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં જે ગમખ્વાર અકસ્માત થયો જેમાં એક બહેનનું મૃત્યુ થયું, બહુ દુઃખ થાય છે। આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ન શકીએ પરિવાર પર શું એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર, જેમના પરિવારના સભ્ય પણ દવાખાનામાં એડમિટ છે અને સિરિયસ છે। અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો તમે સૌ મીડિયાના સાક્ષી છો કે આ પહેલો બનાવ તો છે નહીં અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય છે। આ જે આરોપી છે એ આરોપીને મને એવું ખબર નથી પડતી કે પોલીસ દ્વારા એને કેમ આવી સુવિધા આપવામાં આવે છે કે જે આરોપી પકડાય એ આરોપીને આપણે મોઢું ઢાંકી દેતા હોય છે કાં તો મીડિયાથી દૂર કરીએ છીએ, તો આ આરોપીને એવી કેમ છૂટછાટ આપવામાં આવી? મીડિયામાં બાઇટ આપી રહ્યો છે બિંદાસ, એના મોઢા પર કોઈ દુઃખની લાગણી નથી। અને આ એવું તો કોનો આની પર હાથ છે કે વડોદરા શહેરની પોલીસ આ જે રીતે કરવી જોઈએ કામગીરી, એવું મને પણ શંકા છે ને વડોદરાની પ્રજાને પણ શંકા છે। જે વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે, જે ન્યૂઝ અમને મળે છે, એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી જેના કારણે આને બધી છૂટછાટ આપવામાં આવી છે। હમણાં 11:30 તો એસએસજી હોસ્પિટલ જેટલો ફાસ્ટ ચાલતો હતો, સ્પીડમાં ગયો, અત્યારે જે રિકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પગ તોડ્યા છે। હવે અમારે તો એ પૂછવું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે? અને પ્રજાને પણ આવો સવાલ છે, આરોપીને વરઘોડો કાઢો, આનો તો વરઘોડો કાઢો જે માનવ વધ છે, માનવ વધ। વડોદરા શહેરમાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળ્યા હોય ટુ વ્હીલર પર અને પાછળ કોઈ યમરાજ બનીને આવીને આવી રીતે એમનો જીવ લઈ લે, આવો અધિકાર કોને આપ્યો છે? આપણા પાસે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે, સંગમ 4 રસ્તાથી આમ્રપાલી સુધીનું તમે વાત કરો છો કે ભાઈ એને ગાડી ચલાવી છે, તો એના પહેલાં એ કઈ હતો? સંગમ 4 રસ્તા કેવી રીતે આવ્યો? આ બધા બહુ મુદ્દા છે, જે મુદ્દાને લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવા આવ્યા છે, અમે રજૂઆત કરવા આવ્યા છે। આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે, જે બાબતે અમારે એમની સાથે ચર્ચા કરવી છે।